તમે ફ્રેશ થઈ જાવ, તમારા માટે જમવાનું કાઢું છું. પણ સાંભળ, હું તને કહેતા ભૂલી ગયો હતો કે આજે ઓફિસમાં અમે બહાર બધા ગયા હતા ને તો ત્યાં જમીને આવ્યો છું હું. બપોરે જ્યારે મેં તમને ફોન કર્યો હતો ત્યારે તમે મને શું કીધું હતું કે મારે ઊંધિયું ખાવું છે, તો ઘરમાં એકેય શાક નહોતું ને તો બજારમાંથી શાક લઈ આવીને તમારા માટે ઊંધિયું બનાવ્યું અને તમે એમ કહો છો કે હું જમીને આવ્યો. અને તમને તો ખબર છે ને કે મને ઊંધિયું બનાવતા નથી આવડતું, તોય મેં મહેનત કરીને ઊંધિયું બનાવ્યું. અને તમને શું લાગે છે કે હું મશીન છું કે બટન દબાવ્યું કામ કરવા લાગુ? સવારથી સાંજ સુધીમાં કેટલી મહેનત કરીને જમવાનું બનાવ્યું હોય, કેટલું બધું કામ કર્યું હોય, તો બધા જમીન વયા જાય છે, પણ એમ નથી કહેતા કે આજે જમવાનું સારું બનાવ્યું છે. બસ ખાલી ઓર્ડર કરતા આવડે છે. 1 મિનિટે તમારું ટિફિન બનાવવામાં મોડું થઈ જાય છે ને ત્યારે તમે મને એમ કહો છો કે હું આજે નહીં લઈ જાઉં ટિફિન, મારે મોડું થઈ ગયું છે. પણ તમને ખબર છે એ 1 મિનિટની આગળની જે કલાકની મહેનત છે ને એ તમને નથી દેખાતી. સોરી, હું ભૂલી ગયો તો. આ સારું, સોરી કહીને વયું જવાનું. તને આટલું બધું મનીષાએ સંભળાયું તોય તું કેમ કાંઈ બોલ્યો નહીં? અને એવડી કાંઈ મોટી વાત નહોતી કે આટલું બધું તને કહી દે. એમાં એવું છે મમ્મી કે આમ તો તમને ખબર જ હશે કે સ્ત્રીની પરિસ્થિતિ શું હોય છે ઘરમાં, પણ એમાં જ્યારથી મનીષા અહીંયા આવી છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં મારે રેગ્યુલર ઓફિસ જવાનું હોય, સવારથી સાંજ. ખાલી હું સવારે મળું અને સીધો સાંજે એને મળું છું. એ વચ્ચે એ મને ઘણીવાર ફોન કરે અને આજે તો એને મને સ્પેશિયલ ફોન કર્યો હતો કે આજે હું તમારી માટે ઊંધિયું જ બનાવું છું. મેં કીધું હતું કે હા, આજે ઊંધિયું જ બનાવજે, એમ આપણે ભાઈ સાથે જમીશું. એટલે એની ખુશી વધારે હતી અને એ શાક લેવા પણ ગઈ, બધી વસ્તુ પણ લઈ આવી અને સરસ મજાનું ઊંધિયું પણ બનાવ્યું એણે. જો નહોતું આવડતું તોય એને બનાવ્યું. એટલે અને હું એને કહેતા ભૂલી ગયો કે હું જમીને આવ્યો છું. અને એણે બધી જમવાની તૈયારી કરી દીધી અને છેલ્લે એન્ડ સમયે મેં એમ કીધું કે હું તો જમીને આવ્યો છું. અને એણે મારી માટે થઈને જમ્યું પણ નહોતું કે આપણે સાથે બેઠશું. એટલે થોડોક તો ગુસ્સો આવે ને. એટલે જો મારી ભૂલ હોવા છતાંય હું સામે એને ઝઘડો કરું તો કેવું લાગે? એક તો એ આખો દિવસ કામ કરતી હોય, બધાનું સાંભળતી હોય અને ઘરમાં જ રહેતી હોય, ક્યાંય બહાર જવાય ન મળતું હોય, તો છેલ્લા સમયે તો મારે ઝઘડો ન જ કરવો જોઈએ ને. અને દરેક ઝઘડામાં એવું નથી હોતું કે આપણે જીતવું જ જોઈએ અને આપણે જીતીએ તો જ આપણે સાચા કહેવાઈએ. ઘણીવાર આપણે હાર પણ માની લેવી જોઈએ અને જતું પણ કરી દેવું જોઈએ. એટલે ક્યારેક આપણે હાર માની લઈએ અને સામેવાળા જો રાજી થઈ જતા હોય અને બધું ત્યાં ને ત્યાં જ પતી જતું હોય તો એ વધારે સારું. હા, તારી વાત સાચી છે.